રાજ્યના 11 જેટલા ગામો હતા જ્યાં બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. તો ગુજરાતના 7 એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. સાથે 7 એરપોર્ટ સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા. મુન્દ્રા, જામનગર, હીરાસર જે રાજકોટમાં આવે છે, આ તમામ એરપોર્ટ બંધ રાખવામાં આવ્યા છે. સાથે પોરબંદર, કેશોદ અને કંડલા તેમજ ભુજ એરપોર્ટ પણ બંધ રાખવામાં આવ્યું છે. ગુજરાતના 7 એરપોર્ટને સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. એટલે કે જેટલી પણ ફ્લાઇટ્સ, જેટલી કોર્પોરેટ ફ્લાઇટ્સ છે તે પણ અમદાવાદથી લઈને નીચેના પટ્ટાથી ઉપર ઉડશે, પરંતુ આ તરફ કોઈ પણ ફ્લાઇટ નહીં જાય. ત્યાં એર સ્પેસમાં ફ્લાઇટ ઉડાડવી તે જોખમી છે. ક્યારેય પણ કોઈ પણ મિસાઇલ તેને નિશાનો બનાવી શકે છે. આ વાતને ગંભીરતાથી સમજતા ગુજરાતના 7 એરપોર્ટને સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે, જેમાં મુન્દ્રા, જામનગર, હીરાસર, પોરબંદર, કેશોદ, કંડલા અને ભુજ એરપોર્ટનો સમાવેશ થાય છે. આપને જણાવી દઈએ, ગઈકાલે પણ જે મિસાઇલો પાકિસ્તાન દ્વારા છોડવામાં આવી હતી તેમાંથી 2 થી 3 મિસાઇલો ભુજ, કચ્છ સુધી પહોંચી હોવાની વિગતો છે. જો કે તેને અવકાશમાં જ કઈ રીતે ઠાર કરી દેવામાં આવી તેના દ્રશ્યો સતત આપણે બતાવી રહ્યા છીએ. સૌથી મોટી વાત છે, આ પ્રકારના દ્રશ્યો આ પહેલા આપણે યુક્રેન અને ઇઝરાયલમાં જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી તે વખતે જોયા હતા. તે વખતે આપણે કહેતા હતા કે ઇઝરાયલનું જે આયરન ડોમ કરીને એર ડિફેન્સ સિસ્ટમ છે, યુક્રેનની પોતાની એર ડિફેન્સ સિસ્ટમ છે, તે ખૂબ જ સરસ રીતે કામ કરી રહી છે. પણ હવે જ્યારે પૂરું ભારત આ પરિસ્થિતિમાં મુકાયું છે ત્યારે ભારતના નાગરિકો પોતાને ખૂબ જ લકી, એટલે કે પોતાને ખૂબ જ પોતા પર ખૂબ જ ગર્વ લઈ રહ્યા છે કે આપણી પાસે સુદર્શન જેવી એર ડિફેન્સ સિસ્ટમ છે જે આ પ્રકારના ઘાતક હુમલાનો સામનો કરવા માટે તૈયાર છે. માત્ર સુદર્શન ચક્ર નહીં, પરંતુ 4 લેયર જે પૂરી એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે અને તે એર ડિફેન્સ સિસ્ટમના કારણે જ ભારતની સરહદો સુરક્ષિત છે, જેમાં